कुमारो मे स्वामिनी वृषभानुज कृतार्थोऽहं न संशयः। वंशाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यश्च वैष्णवेभ्यो नमो नमः। भगवत गुणानुरागी, भगवत चरणानुरागी सर्व भगवदीय परिवारजनों ने सदैन्य भगवत प्रण। श्री भक्ति पोषण परम भगवती સતીશ કાકા બોલો। એક મિનિટ દીપેન ને કઈ કેવું લાગે છે મને અનમ્યુટ કર દો। શું થયું? દીપેન ને કશું કેવું લાગે છે એટલે અનમ્યુટ કરું એને। અચ્છા અચ્છા ઓકે ભલે। દીપેન હા સતીશ કાકા બોલો પ્રભુ। એક એવી વિનંતી હતી કે ડોના દિવસો નજીક આવી ગયા છે અને આવતી વખતે આવતા રવિવારે હોળી છે એટલે કદાચ સત્સંગનો ક્રમ આપણે નહીં રાખી શકીએ હોળીના દિવસે અને બીજે દિવસે સોમવારે ધૂળેટી છે બરાબર તો વૈષ્ણવોને આવતા અઠવાડિયે પૂરતો બ્રેક રાખીએ એ જ વધારે યોગ્ય લાગે છે। કારણ કે સોમવારે ધૂળેટી પછી બધી સોસાયટીઓમાં પાછા કાર્યક્રમો હોય ને એ બધું રવિવારે હોળી હોય ને એટલે આવતા અઠવાડિયા પૂરતો બ્રેક જ રાખીશું અને ગુરુવારે કે એવું સૂચના ભરી આપણે ગ્રુપમાં મૂકી દઈશું બરાબર। મંજૂર પણ અગત્યની વાત એ છે કે કુંજ એકાદશી તેરસ બગીચા તેરસ હોળી અને ડોલોત્સવ એના પર પ્રકાશ કરો ને આખું પેકેજ લઈ લીધું એમને। પણ વધારે આનંદ થશે। વાણીઓ બહુ ચતુર। પ્રભુ કરાવે એમ કરીએ। ચાલો સુંદર સૂચન છે અને એ દિવસો પણ છે એના એટલે મોકા ભી હૈ દસ્તુર ભી હૈ એવું છે એટલે કરીશું ચોક્કસ પ્રભુ કરાવશે એમ કરીશું। પહેલા આપણો ભક્તિ પોષણનો જે ક્રમ ચાલુ છે એને ન્યાય આપીએ અને પછી આગળનું ક્રમ વિચારીએ। અત્યાર સુધીમાં આપણે 9 ચંદ્રાવલા નું રસપાન કર્યું। અત્યાર સુધીમાં દયારામભાઈએ સેવો શ્રી કૃષ્ણ કૃપાલ દરેક ચંદ્રાવલાના અંતે આપ જે ધ્રુવ પંક્તિ આપે છે એ ધ્રુવ પંક્તિ કેટલી યથાર્થ છે એ સમજાવવા માટે અત્યાર સુધીના ચંદ્રાવલાઓમાં એમણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની સર્વોત્તમતા બતાવતી શાસ્ત્રની વાતો રજૂ કરી। આપણને સમજાવ્યું કે શાસ્ત્રના પ્રમાણોથી સિદ્ધ થાય છે કે શ્રી કૃષ્ણથી ઉપર કોઈ તત્વ નથી। શ્રીમદ આચાર્ય ચરણોએ પણ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ સ્પષ્ટ આજ્ઞા કરેલી છે। પરમ બ્રહ્મ તો કૃષ્ણો હિ એમ પણ આજ્ઞા શ્રી આચાર્ય ચરણો કરે છે। જાનીત પરમમ તત્વમ યશોદોત્સંગ લલિતમ એવી આજ્ઞા શ્રી ગુસાઈજી પ્રભુચરણ કરે છે। એટલે આ વાત પહેલા એકવાર આપણા અંદર હૃદયારૂઢ કરાવીને આવે દયારામભાઈ 10મા ચંદ્રાવલામાં એ પૂર્ણ પુરુષોત્તમ એ ભગવાન શ્રી કૃષ્ણ એ યશોદોત્સંગ લાલિત એ નંદનંદન એને પ્રાપ્ત કઈ રીતે કરી શકાય એમના સુધી પહોંચી કઈ રીતે શકાય એની માર્ગદર્શિકા આપણને આપી રહ્યા છે। જો 10મા ચંદ્રાવલામાં દયારામભાઈ કહે છે મંત્રાધીન સૌ દેવતા યોગે વૈરાટ પણ અવસ્થા
જ્ઞાની અક્ષરને જય મળે, પુરુષોત્તમ પ્રેમે પમાય. પ્રેમ ભક્તિ વશ પૂર્ણાનંદ, એ ન પડે અન્ય સાધન ફંદ. શ્રી મુખે ભાથ્યું ગીતા માહે, ના માનો તો જોજો ત્યાં હે, તેવો શ્રી કૃષ્ણ કૃપા. અન્ય દેવતાઓ, વિરાટ પુરુષ, અક્ષર બ્રહ્મ, આ બધાને પામવાનો ઉપાય બતાવ્યો, અને એની સાથે સાથે પુરુષોત્તમને કેવી રીતે પમાય એ પણ એમણે બતાવ્યું. સર્વ દેવતાઓ મંત્રને આધીન છે, મંત્રાધીન સૌ દેવતા. આપણે બધા જાણીએ છીએ કે જ્યારે પણ કોઈક પ્રસંગ હોય અને દેવતાઓનું સ્થાપન કરવામાં આવતું હોય, ત્યારે મંત્રો દ્વારા એમનું આવાહન કરવામાં આવતું હોય છે, મંત્રો દ્વારા એમનું સ્થાપન કરવામાં આવતું હોય છે, અને પૂજનનો ક્રમ પૂરો થયા પછી મંત્ર દ્વારા જ એમનું વિસર્જન કરવામાં આવતું હોય છે. એટલે મંત્રાધીન સૌ દેવતા, બધા દેવો મંત્રોને આધીન છે. મંત્રથી બોલાવવામાં આવે છે, મંત્રથી સ્થાપિત કરવામાં આવે છે, મંત્રથી એમને વિદાય કરવામાં આવે છે. યોગના અભ્યાસથી વિરાટ પુરુષ એને પણ વશ કરી શકાય છે. યોગના જે 8 અંગ બતાવ્યા, યમ નિયમ પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા સમાધિ, એના દ્વારા વિરાટ પુરુષ એને વશ કરી શકાય. જ્ઞાનીઓ જ્ઞાનથી પોતાના સ્વરૂપને ઓળખીને અક્ષર બ્રહ્મને પ્રાપ્ત થાય છે, અક્ષર બ્રહ્મમાં સાયુજ્યને પ્રાપ્ત કરે છે. પરંતુ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ એ આ બધામાં પડે નહીં. એ તો પ્રેમ ભક્તિથી જ પ્રાપ્ત કરી શકાય છે. પૂર્ણાનંદ શ્રી કૃષ્ણ પ્રેમ ભક્તિને જ વશ થાય છે. એ અન્ય સાધનોના ફંદમાં, અન્ય સાધનોના બંધનમાં બંધાતા નથી. અર્થાત ભક્તિ સિવાય અન્ય સાધનોથી પુરુષોત્તમ પ્રાપ્ત કરી શકાતા જ નથી. શ્રી કૃષ્ણ ભગવાને સ્વયં એ પ્રકારે શ્રી ગીતાજીમાં શ્રી મુક્તિ કહ્યું છે, અને એ માનવામાં ના આવે તો ત્યાં ગીતાજીમાં જોઈ ખાતરી કરી લેજો. માટે કૃપાળુ શ્રી કૃષ્ણની સેવા કરો, એનું વિવેચન જોઈએ. શાસ્ત્રીજીએ, દયારામભાઈએ જે સિદ્ધાંતો ભક્તિ માર્ગના બતાવ્યા, ભક્તિ એને શાસ્ત્રોનું સમર્થન ક્યાં કઈ રીતે પ્રાપ્ત થાય છે, એટલું સુંદર રીતે મહৎ પરિશ્રમ કરીને આપણી આગળ એ આખો સંદોહ પ્રસ્તુત કર્યો છે કે આપણા મનમાં ભક્તિ પોષણની યથાર્થતા, ભક્તિ પોષણની સત્યતા વિશે કોઈ સંદેહ રહે જ નહીં. દેવાધીનમ જગત સર્વમ મંત્રાધીનાશ્ચ દેવતા. સર્વ જગત દેવોને આધીન છે અને દેવતાઓ મંત્રને આધીન છે. યોગના અભ્યાસથી વિરાટ પુરુષને પણ વશ કરી શકાય છે. જ્ઞાની પુરુષો અક્ષર બ્રહ્મને પ્રાપ્ત કરી શકે છે, પરંતુ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને તો પ્રેમથી જ પ્રાપ્ત કરી શકાય છે. પૂર્ણ આનંદમય રસાત્મક શ્રી કૃષ્ણચંદ્ર પ્રેમ ભક્તિ સિવાય તપ, જ્ઞાન, વ્રત વગેરે કોઈ પણ સાધનોના ફંદમાં પડતા જ નથી. એ પ્રકારે ગીતાજીના અધ્યાય 11 શ્લોક 48 સ્પષ્ટ શ્રી મુક્તિ આજ્ઞા કરી છે. ન વેદ યજ્ઞૈ ધ્યાનૈ ન દાનૈ ન ચ ક્રિયાભિર્ન તપોભિરુગ્રૈ એવં રૂપઃ શક્ય અહં નૃલોકે દ્રષ્ટમ તદનન્યેન કુરુ પ્રવીર. હે અર્જુન,
મનુષ્ય લોકોમાં મારા અનુગ્રહ રૂપ પુષ્ટિ ભક્તિ સિવાય જે સ્વરૂપને તું જોઈ રહ્યો છે એ સ્વરૂપને વેદ, યજ્ઞ, સ્વાધ્યાય, દાન અને ક્રિયાઓ તેમજ ઉગ્ર તપ વડે અન્ય કોઈ જોઈ શકે એમ નથી. અર્થાત કેવલ પ્રેમ ભક્તિ સિવાય અન્ય કોઈ સાધનોથી મારી પ્રાપ્તિ થતી નથી. ભાગવતજીમાં પણ કહ્યું, ભક્ત્યાહમ એકયા ગ્રાહ્ય, હું એક ભક્તિથી જ વશ થાઉં છું. ગીતાજીમાં પણ ભક્ત્યા લભ્યસ્ત્વનન્યયા, હું અનન્ય ભક્તિ વડે જ પ્રાપ્ત થાઉં છું. પદ્મ પુરાણમાં પણ કહ્યું, ન તપોભિર ન વેદૈશ્ચ જ્ઞાનેનાપી કર્મણા હરિ સાધ્યતે ભક્ત્યા પ્રમાણમ તત્ર ગોપિકા. શ્રી હરિ તપ વડે, વેદોથી અથવા જ્ઞાનથી કે કર્મથી વશ થઈ શકતા નથી, પણ કેવળ ભક્તિથી જ વશ થાય છે. અને એમાં પ્રત્યક્ષ પ્રમાણ શ્રી ગોપીજનો છે કે જેમણે પ્રેમ ભક્તિથી. હા બોલો. અહીં ફરીથી ગોપીજનોને યાદ કરે એટલે સ્મરણ થઈ આવ્યું, જાતિ જોવો તો આહિર નહીં, અબડા અધમ અવતાર. આવશે ને આગળ. હા હા, એ ચંદ્રાવાલા પણ ભક્તિ પોષણ નો જ છે. અચ્છા. હા, આ ગીતા, ભાગવત, પદ્મ પુરાણ વગેરેના પ્રમાણોનો સાર લઈ કવિશિયા કડી રચીને જણાવે છે કે કૃપાળુ શ્રી કૃષ્ણની સેવા કરું. હવે પ્રેમ ભક્તિથી વશ થાય તો પ્રેમ ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય એ આગળના 11મા ચંદ્રાવળામાં બતાવ્યું. ભક્તિના પ્રકાર કેટલા? 9. નવધા ભક્તિ. પ્રેમ ભક્તિથી જ વશ થાય, મંત્રથી વશ ના થાય, બીજા કશાથી વશ ના થાય. એક પ્રસંગ યાદ આવે છે. કોઈક વૈષ્ણવને ત્યાં કોઈક પ્રકારે કઈક વિલક્ષણ ઘટનાઓ વારંવાર બન્યા કરતી હતી. એમણે પોતાની રીતે કઈક ઉપાય કર્યા પણ સફળ ન થયા. તો એમણે પૂજ્યપાદ ગોસ્વામી શ્રી વાગીશ કુમારજી મહારાજશ્રીને વિનંતી કરી અને આપે આખી ઘટના જાણી અને એનું કારણ બતાવીને એનું નિવારણ પણ બતાવ્યું. ત્યારે મને એક પ્રશ્ન થયો, મેં આપશ્રીને નિવેદન કર્યું કે કૃપાનાથ, આપના પધરાવેલા પૂર્ણ પુરુષોત્તમ ઘરમાં વિરાજતા હોય, જે સર્વ સમર્થ છે, કરતું અકર્તું અન્યથા કરતું સમર્થ છે, તો એમની ઉપસ્થિતિમાં એમનું સાનિધ્ય હોય, સતત સાનિધ્ય હોય, તો આવું કેમ બની શકે? આવા તત્વો ત્યાં ઉપદ્રવ કરી કેવી રીતે શકે? ત્યારે આપે બહુ સુંદર સમાધાન આપ્યું કે પુરુષોત્તમ મંત્રને અધીન થોડા છે. હવે આનું રહસ્ય જો સમજીએ, આપે તો આટલું બોલીને મૌન સાધી લીધું, આગળ કઈ ના બોલ્યા. પણ પુરુષોત્તમ મંત્રને અધીન થોડા છે આ શબ્દોનો જો વિચાર કરીએ તો અહીંયા જે રહસ્ય દયારામભાઈએ સમજાવ્યું, એ પ્રેમ ભક્તિ એ વશ થાય. શાસ્ત્રનું એક વિધાન છે, એક નિયમ છે, ભરતાસન પ્રિયમાણો વિવર્ત.
ભરતા, ભરણ કરનાર, પોષણ કરનાર, ભરણ પોષણ કરનાર. એ ભરણ પોષણ ક્યારે કરે? જ્યારે એનું ભરણ પોષણ કરવામાં આવે ત્યારે. સમજવા જેવું છે. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ, પ્રજાનંદ કંદ, યશોદોત્સંગ લાલિત, એ સ્વરૂપે ક્યારે બિરાજે, એ પ્રકારે અનુભવ ક્યારે કરાવે? જ્યારે એમને પુરુષોત્તમ, પ્રજાનંદ કંદ, યશોદોત્સંગ લાલી પોતાના સર્વસ્વ રૂપે ભજવામાં આવે ત્યારે. ભરતા સન પ્રિયમાણો બિભરતી, એનું જયારે ભરણ પોષણ કરવામાં આવે ત્યારે એ ભરણ પોષણ કરે છે. ઉદયપુરના રાજ્ય સિટી પેલેસના ઉપર ઉદયપુર રાજ્યની એની નીચે એક વાક્ય છે, જેહી દ્રઢ રાખે ધર્મ કો તેહી રાખે કીર્તાર. ધર્મો, અને એનું મૂળ શાસ્ત્ર વાક્ય છે, ધર્મો રક્ષતી રક્ષિતા. ધર્મ રક્ષા ક્યારે કરે? ધર્મની રક્ષા કરવામાં આવે ત્યારે. એમ આપણા ઘરમાં બિરાજતા પૂર્ણ પુરુષોત્તમ તરીકે અનુભવ ક્યારે આપે? જ્યારે પૂર્ણ પુરુષોત્તમ રૂપે સમજીને દ્રઢ નિષ્ઠાથી સેવવામાં આવે ત્યારે. જેટલી ઉત્કટતાથી, જેટલી નિષ્ઠાથી, જેટલા સ્નેહથી, જેટલી આત્મીયતાથી આપણા માથે વિરાજતા આપણા પ્રભુને સેવીશું, એવો જ પ્રતિભાવ, બલકે એનાથી પણ વધારે પ્રતિભાવ એ આપણને આપવા તત્પર છે. વારંવાર આ વિષય ઉપર ચર્ચા થતી રહે છે અને વારંવાર આ મુદ્દાને જેટલો બને એટલો ભાર મૂકીને હાઈલાઈટ કરવાનો પ્રયત્ન કરતો રહું છું. ભગવત ઈચ્છાથી, ભગવત કૃપાથી જેમને અનુકૂળ લાગે, સ્વીકાર્ય લાગે, જેમને ઉતરે. બાકી ભગવત ઈચ્છા. સતીશ કાકા, બોલો. આમાં મારું એવું માનવું છે કે અનન્ય આશ્રય, દ્રઢ આશ્રય, પ્રભુ કોઈ કહીએ ને કે બેકઅપ પ્લાન વગર, કે કેવળ પ્રભુના આશ્રિત જે જીવ છે, બરાબર છે, એનું સંપૂર્ણ, જેમ આપણે નરસિંહ મહેતાની વાત કરીએ, એવા ઘણા બધા પૂર્વના વૈષ્ણવોની વાત કરીએ, બરાબર. પણ અહીં તો એક અનન્ય આશ્રય જ્યાં છે ને, ત્યાં પ્રભુ એ જીવનું લૌકિક અને અલૌકિક, મારો દ્રષ્ટિકોણ એવું છે કે એનું પ્રભુ સાચવી લે છે. સાચી વાત છે. પણ એક સ્થિતિ એવી આવે છે કે જીવને એની પરવાઈ નથી રહેતી. બહુ સાચી વાત છે. મારું સચવાય છે કે નથી સચવાતું એની એ પરવા નથી રહેતી. બહુ સાચી વાત છે. એવા એક બે વૈષ્ણવને આપણે મળ્યા પણ છે. હા, એને એની પરવાઈ નથી રહેતી. એને કેવળ અને કેવળ જેને નિર્હેતુક, નિર્વ્યાજ સ્નેહ કહેવામાં આવે છે, પ્રેમ કહેવામાં આવે છે, અહેતુકી, એ જયારે એ સ્થિતિ એક કક્ષાએ પહોંચે છે, પછી બીજી બધી વાતો એના માટે કોઈ મહત્વ રાખતી નથી. ચાલો આગળ ચાલીએ. હવે એ પૂર્ણ પુરુષોત્તમ,
પ્રેમથી પમાય તો એ પ્રેમને પ્રાપ્ત કરવાનું કઈ રીતે? તો આગળના ચંદ્રાવળામાં દયારામભાઈ બતાવે છે નવધા ભક્તિ. શ્રવણ કીર્તન શ્રી કૃષ્ણનું, સ્મરણ સેવન અર્ચન, વંદન દાસત્વ સખ્યતા વળી આત્મનિવેદન. આત્મનિવેદન નવધા કહીએ, પ્રેમ લક્ષણ આ દશમી લઈએ. એ ભક્તિ સૌ સાધન તાજ, જે પામે વશ થાય બ્રજરાજ. દેવો શ્રી કૃષ્ણ કૃપા. શ્રી પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રના ગુણો અથવા મહાત્મ્યને સાંભળવું, મુખથી કીર્તન કરવું, વર્ણન કરવું, એનું સ્મરણ કરવું, ચરણારવિંદની સેવા કરવી, પૂજન કરવું, વંદન દંડવત પ્રણામ વગેરે કરવા, એમના દાસ થવું, એમની સાથે મિત્રતા કરવી અને આત્મા પણ સમર્પણ કરવું, એમ નવ પ્રકારે નવધા ભક્તિ કહેલી છે. તૃતીય સ્કંદમાં, શ્રી ભાગવતના તૃતીય સ્કંદમાં કપિલ દેવજીએ જયારે માતા દેવહૂતિને ભક્તિનો ઉપદેશ કર્યો ત્યારે ત્યાં તો કપિલ દેવજી એમ આજ્ઞા કરે છે, ભક્તિ માર્ગો બહુવિધિ ભામિની ભાવ્યતે. ભક્તિ માર્ગો બહુવિધ માર્ગઈ ભામિની ભાવ્યતે. ભક્તિ માર્ગ ના અનેક પ્રકાર છે. સાધન દીપિકા ગ્રંથની વ્યાખ્યામાં પ્રાતસ્મરણીય પુણ્ય શ્લોક પૂજ્યપાદ શ્રી સરકારશ્રીએ ભક્તિના 84 પ્રકારની વ્યાખ્યા કરીને બતાવી છે. 3 ગુણોના પરસ્પર મિશ્રણથી 9 પ્રકાર અને 9 પ્રકારથી પાછી ગુણાકાર થતા 81 અને 3 મૂળ ગુણ અને ઉપર નિર્ગુણ, એમ કરીને એમણે આપશ્રીએ 84 પ્રકાર ભક્તિના બતાવ્યા છે. એટલે પણ અહીંયા મુખ્યત્વે જે 9 પ્રકાર નવધા ભક્તિ શ્રી ભાગવતમાં બતાવવામાં આવી છે એનું વર્ણન દયારામભાઈ ચંદ્રાવાલામાં કરે છે. અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ જાણી. એ પ્રેમ લક્ષણા ભક્તિ નવધા સાધન ભક્તિના મુકુટ રૂપ છે અને એ જેને પ્રાપ્ત થાય છે એ બ્રજરાજ શ્રી કૃષ્ણચંદ્રને વશ કરી શકે છે. માટે કૃપાલુ શ્રી કૃષ્ણની સેવા કરો. શ્રીમદ ભાગવત 7મો સ્કંદ 5મો અધ્યાય 23મો શ્લોક પ્રહલાદજીના મુખે કહેવાયેલો છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. શ્રી વિષ્ણુ ભગવાનના ગુણોને શ્રવણ કરવા, કીર્તન કરવું, સ્મરણ કરવું, ચરણારવિંદની સેવા કરવી, પૂજન કરવું, વંદન કરવા, દાસ્ય કરવું, મિત્રતા કરવી અને આત્મસમર્પણ કરવું, એ 9 પ્રકારની ભક્તિ છે. શ્રી ભાગવતના આ શ્લોકનું ભાષાંતર આ કડીમાં દર્શાવીને કવિશ્રી એ ઉપરાંત જણાવે છે કે આ નવધા ભક્તિ છે એ સાધન ભક્તિ છે, પરંતુ તદ ઉપરાંત એ નવધા ભક્તિના મુકુટમણી રૂપ 10મી પ્રેમ લક્ષણા ભક્તિ છે. અને એ ભક્તિથી શ્રી વ્રજરાજ શ્રી કૃષ્ણચંદ્ર વશ થઈને પ્રાપ્ત થાય છે. માટે કૃપાળુ શ્રી કૃષ્ણની સેવા કરો. આનું વિવરણ હજી થોડુંક વિસ્તારમાં આપેલું છે, ખૂબ સુંદર અને સમજવા જેવું છે, એટલે એને અહીંયા આજે વિરામ આપું છું. બાકીનું વિવરણ આપણે આવતા અઠવાડિયે આવતા સત્સંગમાં જોઈશું. અને હવે જે દીપેનભાઈએ સૂચન કર્યું, જે દિવસો આવી રહ્યા છે રક્ષાત્મક લીલાના અત્યારે ચાલી તો રહ્યા જ છે, પણ એનો ક્લાઇમેક્સ, એની ટોચ, એનું શિખર હવે એના દિવસોમાં આવી રહ્યું છે. એટલે એના વિશે ભગવત કૃપાથી જેટલો અધિકાર છે અને જેટલી સમજ છે એના અનુસાર કંઈક ચર્ચા કરવાનો પ્રયત્ન કરીએ.
જેમ આપણે બધા જાણીએ છીએ, વસંત પંચમીથી ખેલની શરૂઆત થાય અને તે દિવસથી ખેલના સમયે શ્રી ગુસાઈજીની અને જયદેવજીની અષ્ટપદી પ્રભુ સન્મુખ ગાવાનો ક્રમ શરૂ થાય. આ વસંત પંચમી થી લઈને ફાગણ સુદ દસમ સુધી આ ક્રમ ચાલે. ગયા અઠવાડિયે આપણે રાળ નો જે ભાવ છે, રાળ ઉડાડવાનો જે પ્રકાર છે, એના ભાવ વિશે થોડી ચર્ચા કરીએ તો એમાં આપણે ચર્ચા કરી હતી કે આ જે વસંત પંચમી થી લઈ અને ફાગણ સુદ દસમ સુધીનો જે લીલા છે એ અંતરંગ ભક્તો સાથેની લીલા છે અને એ લીલાઓનું જ વર્ણન અષ્ટપદીમાં શ્રી ગુસાઈજી પ્રભુ ચરણોએ કર્યું છે. જેમને આ લીલામાં પ્રવેશ નથી મળ્યો એ બહિરંગ ભક્તોનો તાપ દિવસે દિવસે વધતો જાય છે કે આવી અદભુત રસમય લીલામાં સહભાગી થવાનું સૌભાગ્ય આપણને ક્યારે પ્રાપ્ત થાય. એટલે એમના ઉપર કૃપા વિચારીને પ્રભુ એકાદશીથી ફાગણ સુદ 11 ખેલનો પ્રકાર બદલે છે અને એટલા માટે અષ્ટપદી ફાગણ સુદ દસમ સુધી જ ગવાય છે. ફાગણ સુદ 11 થી અષ્ટપદીના સ્થાન પર દોલના પદો ગાવાના શરૂ. અને દોલના પદોનો જયારે આપણે ભાવ વિચારીએ છીએ, અર્થ વિચારીએ છીએ, ત્યારે એમાં સમજાય છે કે તમામ ભાવવાળા ભક્તોને પ્રભુ આ 11 થી શરૂ થતી લીલામાં સ્થાન આપે છે, સહભાગી બનાવે છે અને એમને પણ એ રીતે આનંદનું દાન કરે છે. એને કુંજ એકાદશી એટલે દોલોત્સવની એમ કહી શકાય કે દોલોત્સવની પૂર્વ તૈયારી રૂપે કુંજ 32 સ્કેલની કુંજ બને છે. અને આ કાકરોલી ઘરની એટલે દ્વારકાધીશ પ્રભુને ત્યાંની સેવા પ્રણાલીની વાત કરું છું. નિજ મંદિરથી લઈને દિવાળી સુધી 32 સ્કેલની કુંજ બને છે. રાજભોગ આરોગીને પ્રભુ કુંજમાં બિરાજે છે, મુકુટ કાશરીનો શૃંગાર ધારણ કરે છે અને ભારે ખેલ થાય છે. આ પ્રકાર કુંજ એકાદશીનો, કુંજના એકાદશીના કીર્તનો પણ એ જ પ્રકારે લીલાનું વર્ણન કરતા આપણને પ્રાપ્ત થાય છે તૃતીય ગૃહની પ્રણાલીમાં. ત્યારબાદ ફાગણ સુદ 13 એ બગીચા તેરસના નામે તૃતીય ગૃહની સેવા પ્રણાલીમાં ઓળખાય છે. બગીચા તેરસ એને બીજા શબ્દોમાં 84 સ્તંભ બગીચાના નામથી પણ ઓળખવામાં આવે છે. નિજ મંદિરથી લઈને ચોક સુધી બંને તરફ થઈને 84 કેળ ના વૃક્ષ રોપવામાં આવે છે અને બગીચો સાજવામાં આવે છે. વચમાં ફુવારાનું આયોજન કરવામાં આવે છે. રંગોના ફુવારા ઉડે છે. રાજભોગ આરોગીને પ્રભુ આ બગીચામાં બિરાજે છે. સાથે ભીતરથી શ્રી સ્વામીજી પણ પધારીને બિરાજે છે. બંને સ્વરૂપો બગીચામાં ભોગ આરોગે છે. ભોગ સર્યા પછી બંને સ્વરૂપો સાથે મળીને ખેલે છે. આ આખો ક્રમ ભીતરનો છે. અને એક ખેલ થયા પછી શ્રી સ્વામીજી પાછા ભીતર પધારી જાય ત્યાર પછી દર્શન ખુલે છે. આ દિવસની વિશેષતા એ છે કે એ દિવસે પ્રભુ ચહેરાનો શૃંગાર કરે છે, જે વિવાહના ભાવથી છે. અને વસ્ત્રો જન્માષ્ટમીના દિવસે ધરેલા કેસરી દોરિયાના એ તે દિવસે ધરે છે. જન્માષ્ટમીના દિવસે ધરેલા કેસરી દોરિયાનો ચાકદાર વાઘો અને સુગંધ ફરી એકવાર રાધાષ્ટમીના દિવસે પણ ધરે છે. અને રાધાષ્ટમીના દિવસે ધર્યા પછી એ વસ્ત્રો ફરી ફાગણ સુદ 13 બગીચામાં.
આનો ભાવ સરકારશ્રીના ચરણોમાં વિનંતી કરી ત્યારે થોડોક સંકેતમાં જે આપે સમજાવ્યો એ કંઈક એવો છે કે જન્માષ્ટમી શ્રી ઠાકોરજીનો પ્રાગટ્ય ઉત્સવ છે, રાધાષ્ટમી શ્રી સ્વામિનીજીનો પ્રાગટ્ય ઉત્સવ છે. એટલે ઠાકોરજીના પ્રાગટ્ય ઉત્સવે ધરેલા વસ્ત્રો સ્વામિનીજીના પ્રાગટ્ય ઉત્સવે ધરે છે. મતલબ કે બે એક જ સ્વરૂપ છે એવું સમજાય છે. અને એ બે સ્વરૂપોએ તે પોતાના પ્રાગટ્ય ઉત્સવે ધરેલા વસ્ત્રો બગીચા તેરસના દિવસે ધરવાનો ભાવ કંઈક એવો છે કે એ બે સ્વરૂપોની કૃપા બગીચા તેરસના દિવસે તમામ પ્રકારના ભક્તોને પ્રભુ સાથે ખેલમાં સંમેલિત થવાનો, સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થાય છે. અને એટલા માટે ફાગણ સુદ તેરસે બગીચામાં ખૂબ ભારે ખેલ થાય છે. અને શેરાનો શિંગાર જીવાના ભાવનું ક્યાંક જોકે આપસી પાસેથી એવું પણ સાંભળ્યું હતું કે પૂર્વમાં ફૂલેનો શિંગાર કરતા હતા, પણ કાકાજી શ્રી વિઠ્ઠલનાથજી એ એમાં દાદાજીની આજ્ઞાથી પરિવર્તન કર્યું અને શેરાનો શિંગાર કરવાનો ક્રમ શરૂ થયો. એ જે જીવાનો શિંગાર છે એટલે એનો જે ગુણ ભાવ છે તો આપસી જાણે અને પ્રભુ જાણે. પણ બગીચા તેરસ આ પ્રકાર છે. હોલિકોત્સવ, હોલી પ્રગટાવવાનો જે સમય હોય મંગળા સમય કે શયન સમયે, એ સમયે ઠાકોરજી વતી મુખિયાજી, અધિકારીજી વગેરે જે પદાધિકારીઓ છે એ બધા હોળી પ્રગટાવવા જાય છે. હોલિકા પ્રદીપન થયા પછી કપોળ મારવાનો, દાઢી રંગવાનો એ પ્રકાર થતો નથી. અને દોલોત્સવના દિવસે કપોળ મંડાતા નથી, ચરણ ઢંકાતા નથી, ચરણ ખુલ્લા રહે છે. દોલોત્સવના દિવસે ચાર ખેલ, ચાર યુદ્ધેશ્વરીઓના ભાવથી, એક ભાવ એ છે કે ચાર યુદ્ધેશ્વરીઓના ભાવથી, અને બીજો ભાવ એ છે કે ચાર પ્રકારના ભાવ વાળા વાત્સલ્ય, સત્ય, માધુર્ય અને દાસ છે એ ચાર પ્રકારના ભાવ વાળા ભક્તોના ભાવથી ચાર ખેલ દોલોત્સવમાં પ્રભુ અંગીકાર કરે છે. દરેક ખેલના પછી વિવિધ સામગ્રીઓનો ભોગ આવે છે. ત્યારબાદ છેલ્લા ખેલમાં આરતી થાય છે. આરતી ઉપર ફૂલ વરસાવવામાં આવે છે, ડોલની પ્રદક્ષિણા થાય છે અને પછી પ્રભુ નિજ મંદિરમાં પધારે છે. પણ નિજ મંદિરમાં પધારે એ પહેલા નિજ મંદિર ધોઈને સ્વચ્છ થઈ જાય છે, ક્યાંય રંગ દેખાય નહીં એ રીતે ધોઈને સ્વચ્છ કરી દેવામાં આવે છે. અને દ્વિતીય પાટણ જે જરીનો સાજ એ નિજ મંદિરમાં પ્રભુ ભીતર પધારે પહેલા સજાવી દેવામાં આવે છે. અને ભીતર પધારે પ્રભુ પછી એ દોલોત્સવનો વસ્ત્ર અને શિંગાર બધું વળું થઈ જાય છે. અંગવસ્ત્ર થાય છે, અત્તર ફૂલેલ સમર્પાય છે શિંગ ઉપર. અને પછી શયનના દર્શનમાં જરીની ઓઢણી ઓઢીને પ્રભુ બિરાજે છે. આ આખો પ્રકાર દોલોત્સવનો છે. આ દોલ જાત્રા જેમ પૂજ્યપાદ સરકારશ્રી આજ્ઞા કરી છે કે ઘણા બધા ઉત્સવો. હા બોલો. દ્વિતીય પાઠના દિવસે તો કીર્તન બહુ સુંદર છે. ગરુડ કે અવસાર સુદર હે, ચક્ર કે ધરનહાર ગરુડ કે કુમાર, નંદ કે કુમાર મેરો સંકટ દિવારો. મહાત્મ્યનું સ્ફુરણ થાય એટલા માટે જ આટલા દિવસ 40 દિવસ સુધી સખ્ય ભાવ પ્રભુ સાથે ખેલ્યા, પ્રભુને ગાળો પણ દીધી, બે બાપાને કે વિચવારો ના કહેવાય એવું બધું કીધું, અને પ્રભુએ પ્રસન્નતાથી અંગીકાર પણ કર્યું. પણ હવે ફરી પાછા પાઠ બિરાજ્યા. હવે પાછું ફરી એ દાસ્ય ભાવ જે પાયામાં છે
એને આપણે હવે ભૂલવાનો નથી. અને એટલા માટે જ ઐશ્વર્ય સૂચક કિરીટનો શૃંગાર, આ બધી સત્યગૃહની સેવા પ્રણાલી પ્રમાણેની જે પરંપરાઓ છે એની વાત કરી રહ્યો છું. અને એટલા માટે જ કિરીટનો શૃંગાર ધારણ કરે છે કે જે ઐશ્વર્યનો સૂચક. એટલે આખી 40 દિવસની જે રાસમય લીલાનો પ્રકાર છે, જેમ આપણે પહેલા પૂર્વમાં ચર્ચા કરી ચુક્યા છીએ, ઉત્તરોત્તર ખેલની તીવ્રતા વધતી જાય છે, ખેલની ઇન્ટેન્સિટી વધતી જાય છે. વ્રજ ભક્તોનો પ્રભુ સાથેનો જે સંબંધ છે એની આવરણ વગરની ઝાંખી, નિરાવરણ ઝાંખી આ દિવસોમાં આપણને કીર્તનોના માધ્યમથી થાય છે. જે સાત્વિક ભાવ વાળા છે, જે રાજસ ભાવ વાળા છે, જે તામસ ભાવ વાળા છે, એ તમામ પ્રકારના ભક્તોએ પોતાના ભાવો કોઈ પ્રકારનો પડદો રાખ્યા વગર, કોઈ જાતના એના પેકિંગ વગર, એના ઉપર આવરણ વગર પ્રભુની આગળ નિવેદન કર્યા છે. જો અખ્યા ત્યારી જાને ન ઓર ગવારી, એવો તામસ ભાવ છે કે તમારી આંખમાં કાજલ તો હું જાણું, બીજી બધી ગમાર છે, બીજા કોઈનો અધિકાર નથી, બીજા કોઈને આવડતું. અને વસંત પંચમી પછી જે આપણે ભોગ સરે ને કીર્તન ગાઈએ છીએ, એક બોલ બોલો નંદ નંદન તો ખેલો તુમ સંગ, બરજત હો બીરી કાહુ કી જસોમતી સજીને લેવું. સ્પષ્ટ તામસ ભાવ, અને એમાં કોઈ જાતના લપેટ વગર, કોઈ જાતના આવરણ વગર, જે પણ હૃદયમાં છે સ્પષ્ટપણે પ્રભુના આગળ નિવેદન કરી દીધું છે. અને પ્રભુએ પણ ખૂબ પ્રસન્નતાપૂર્વક એને સ્વીકારીને અંગીકાર કર્યું છે. આ 1 મિનિટ બાકી રહી. એટલે આ આખો પ્રકાર, આ